નીટ યુજી 2026 પેપર લીક મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પાસેથી તપાસ સંભાળ્યાના માત્ર 24 કલાકમાં જ 5 શખ્સોની ધરપકડ કરી, જેમાં જયપુરના જમવા રામગઢના એક જ પરિવારના 3 સભ્યો દિનેશ બીવાલ, તેનો ભાઈ માંગીલાલ અને માંગીલાલનો પુત્ર વિકાસ સામેલ છે. આ ઉપરાંત ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરાનારની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિકાસે ગયા વર્ષે પણ નીટની પરીક્ષા આપી હતી, પરંતુ તે નાપાસ થયો હતો. આ વર્ષે પણ તેની પાસ થવાની શક્યતા ઓછી હોવાથી પેપર લીકનો સહારો લેવામાં આવ્યો હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીવાલ પરિવાર તપાસના ઘેરામાં એટલે આવ્યો કારણ કે આ પરિવારના 4 બાળકો વર્ષ 2025માં નીટ પાસ કરી ચૂક્યા છે અને હાલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. શંકા છે કે દિનેશે 26 થી 27 એપ્રિલ વચ્ચે યશ યાદવ પાસેથી પ્રશ્નપત્ર મેળવ્યું હતું અને 29 એપ્રિલે સીકર જઈને પોતાના પુત્રને આપ્યું હતું. એટલું જ નહીં, આ પેપર અન્ય 10 લોકો સાથે પણ શેર કરવામાં આવ્યું હોવાનું જણાય છે. આખા કૌભાંડનો પર્દાફાશ સીકરની એક કોચિંગ સંસ્થાના ફેકલ્ટી મેમ્બરના કારણે થયો હતો. તેમણે વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાયરલ થઈ રહેલા ગેસ પેપરને જોયું અને જ્યારે જાણવા મળ્યું કે તે અસલી નીટ પેપર સાથે ઘણું મળતું આવે છે, ત્યારે તેમણે તાત્કાલિક નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ઈમેલ દ્વારા જાણ કરી હતી. એસઓજીએ 8 મેના રોજ તપાસ શરૂ કરી અને રાકેશ મંડાવરિયાને કસ્ટડીમાં લીધો હતો. આ મામલે રાજ્ય સરકારની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એસઓજીને 8 થી 10 મે વચ્ચે જ વાયરલ પેપર અને અસલી પેપર વચ્ચે સમાનતા હોવાના પુરાવા મળી ગયા હતા, તેમ છતાં સરકારે કોઈ ત્વરિત એલર્ટ જાહેર નહોતું કર્યું કે ન તો કોઈ એફઆઈઆર દાખલ કરી હતી.